કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ગુજરાત પોલીસમાં કેટલાક ફેરફાર કરવા માટે સૂચનો પણ આપ્યા હતા। સાથે જ પોલીસના કાર્યક્રમમાં સી.આર. પાટીલે પોલીસની ઇમેજ સુધારવા માટેની પણ અપીલ કરી હતી। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સુરતમાં આજે પોલીસ ક્વાર્ટર્સના ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ હાજર રહ્યા હતા અને આ દરમિયાન હર્ષ સંઘવી દ્વારા પોલીસને અભિનંદન પણ આપવામાં આવ્યા હતા। જે પ્રકારે ગુંડાઓ અને લુખ્ખાઓ ઉપર જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે બદલ સુરત પોલીસ કમિશનર અને તેમની ટીમને અભિનંદન પણ આપવામાં આવ્યા હતા। તો બીજી બાજુ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ દ્વારા હર્ષ સંઘવીને કેટલાક સૂચનો પણ આપવામાં આવ્યા હતા અને તેમણે કહ્યું કે હું પણ પોલીસ લાઇનમાં રહ્યો છું। સાથે જ હર્ષ સંઘવીને કેટલીક અપીલ કરી હતી અને તેમણે કહ્યું હતું કે દૂરની કોઈ જમીન હોય ત્યાં પોલીસને પોતાના મકાન બનાવવા માટે જગ્યા ફાળવવી જોઈએ। સાથે જ તેમણે કહ્યું કે પોલીસના કામના 8 કલાકથી વધુ હોય છે અને વળતર ઓછું મળે છે, જેથી પોલીસને કામના 8 કલાક કરી શકાય તેવું પ્લાનિંગ કરવું જોઈએ, જેથી તેમના અંગત જીવનમાં રાહત થાય અને અનિયમિતતાના કારણે જે તણાવ હોય છે અને જેના કારણે બીમારીઓમાંથી પસાર થતા હોય છે તેમાં તેમને ફાયદો થાય। સાથે જ સી.આર. પાટીલ દ્વારા પોલીસને ટકોર પણ કરવામાં આવી હતી કે સમાજ પણ તમારી પાસેથી અપેક્ષા રાખે છે અને તમારો વાણી વર્તન સારું હોય, અસભ્ય વર્તન ન કરો અને દેશની બોર્ડર ઉપર સેવા કરતા જે દેશના જવાનો હોય ત્યાં લોકોને તેમના માટે માન હોય છે, તમે પણ રક્ષા કરો છો, છતાં લોકોમાં તમારા પ્રત્યે નફરતની ભાવના કેમ હોય છે તેને લઈને પણ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે સવાલો ઉઠાવ્યા હતા। સાથે જ પોલીસની ઇમેજ સુધરે તે માટેના પ્રયત્ન કરવા જોઈએ તે પ્રકારની અપીલ પણ કરી હતી। હર્ષ સંઘવીની હાજરીમાં સી.આર. પાટીલે પોલીસને શું કહ્યું તેની ઉપર એક નજર કરીએ। મતલબ પોલીસ કર્મચારીને આ પ્રકારના મકાન મળે એમાં અહીંયા બેઠેલા જો કોઈને આનંદ થાય એમાં સૌથી વધુ આનંદ મને થાય કે હું પોતે પણ પોલીસ લાઇનમાં બી રહ્યો છું અને એના કારણે જે આજે આ ક્વોલિટી જે જોવા મળી છે એ તો ક્યારેય તે વખતે કલ્પના નહોતી કરી। એ પ્રકારના મકાનો અને વિસ્તારના મકાનો પીપલોદમાં જો આપ ફ્લેટ લેવા જાઓ તો કદાચ કલ્પના ન કરો એ પ્રકારના લગભગ 50-55 લાખ રૂપિયાનો એક ફ્લેટ થાય અને એવા ફ્લેટ જ્યારે તમને ફર્નિચર સાથે જરૂરી મિનિમમ જે ફર્નિચરની આવશ્યકતા છે એને પૂર્ણ કરીને સરસ મજાના કિચન સાથે, હોલ સાથે અને બાળકો માટે આંગણવાડીની વ્યવસ્થા સાથે જે પ્લાનિંગ થયું છે અને હવા ઉજાસ સાથેના જે બિલ્ડિંગો બન્યા છે એના માટે હું માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીને અને પોલીસ કમિશનરશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે ખૂબ ટૂંકા સમયમાં ખૂબ સારી ક્વોલિટીના આ મકાનો બનાવ્યા છે। એનાથી પણ આગળ જઈને એક પ્રયોગ અમે આગળ પણ કર્યો હતો। હું હર્ષભાઈને કહીશ કે દૂર સુધી કોઈ બિલ્ડરને લઈને સરકારની કોઈ જમીન કે જે કદાચ ખરાબાની જમીન હોઈ શકે પરંતુ સારી જમીન હોય એને ડેવલપ કરીને જો કોઈ મકાનો બનાવીને પોલીસ કર્મચારીઓને પોતે લોન લઈને આપી દો, કેમ કે 4,000 રૂપિયા ભાડું આમાં મળે છે। માનો કે 10-12 લાખ રૂપિયાનો જો ફ્લેટ થાય અને 8-6 લાખ રૂપિયાનો જો હપ્તો બેંકનો આવે તો બેંકમાંથી પણ 100% લોન મળે। એમાં જે ભાડાના પૈસા સરકાર તમને આપે 4,000 રૂપિયા પ્લસ તમે થોડા પૈસા ઉમેરો તો તમારું પોતાનું મકાન થઈ જાય। અમે આ એક પ્રયોગ કર્યો હતો ભાવિ દર્શન વખતે, લગભગ 856 ફ્લેટ તે વખતે બનાવ્યા હતા। ઘણા બધા પોલીસ કર્મચારી એમાંથી મકાન લીધા અને એમાં એની કિંમત તે વખતે ફક્ત 2.5 લાખ રૂપિયા હતી અને આજે એની કિંમત લગભગ 80 લાખ રૂપિયા થઈ ગઈ છે। તો આ એક પોતાના મકાનની પણ વ્યવસ્થા માટેનું પ્લાનિંગ જો તમે સાથે મળીને કોઈ બિલ્ડરને આગળ લાવીને કે જે સારું પ્લાનિંગ કરી શકે અને બેંક પણ 100% ઓછા વ્યાજની લોન આપી શકે, કેમ કે સરકારી કર્મચારી છે એટલે બેંક પગારમાંથી ડાયરેક્ટ જો એના પૈસા કપાતા હોય તો એને ચોક્કસ પૈસા મળે અને એમાંથી લગભગ અડધા ઉપરના પૈસા તો ભાડામાંથી સરકાર જ ચૂકવી દે તમારા પોતાના મકાનમાં રહો એટલે। તો પોતાના મકાનનું પણ આયોજન થઈ શકે અને આ વ્યક્તિગત ના થઈ શકે એટલા માટે જો સામૂહિક રીતે આનું પણ એક પ્લાનિંગ થાય, જે રીતે આ હમણાં
આખા રાજ્યમાં 20,000 મકાનોનું પ્લાનિંગ થયું છે. તે જ રીતે જ્યાં જ્યાં જમીનો અવેલેબલ હોય અને આવી વ્યવસ્થા થઈ શકે તો ખૂબ મોટું કામ એના માટે પણ થશે. આજે જ્યારે હર્ષભાઈ પાસે હોમ મિનિસ્ટ્રી પણ છે ત્યારે મારે એમને પણ કહેવાનું મન થાય છે કે જો તમે પ્લાનિંગ કરો તો બધા જ પોલીસ કર્મીઓના મનમાં હોય છે કે એમને સમયના કલાકો એ 8 કલાકથી વધારે હોય છે, એમને વળતર ઓછું મળે છે. પણ જો દરેક તમે પોલીસ સ્ટેશનમાં જો પ્રયત્ન કરશો તો લગભગ 70-80% કર્મચારીઓ એવા હશે કે જેને તમે 8 કલાક જ નોકરી આપો અને આપી શકો એ પ્રકારનું પ્લાનિંગ થઈ શકે એમ છે. તો એ દિશામાં વિચારવું જોઈએ જેથી પોલીસ કર્મચારીઓનું જે એમની લાઈફ છે એમાં પણ એમને રાહત થાય અને જે અનિયમિતતા એટલે સમયની જે અનિયમિતતાને કારણે જે એક પ્રકારનું મગજ પર ટેન્શન હોતું હોય છે એના કારણે અનેક પ્રકારની બીમારીમાંથી પણ કર્મચારીઓ જતા હોય છે ત્યારે એમાંથી પણ એને ફાયદો થશે. તો એ દિશામાં પણ વિચારવું જોઈએ. આજે જ્યારે પોલીસ કર્મચારીઓને આવી જે સુવિધા મળે છે ત્યારે સમાજ પણ તમારી પાસેથી અપેક્ષા રાખે છે કે તમારું વાણી અને વર્તન એમની સાથે સારું હોય, બિનજરૂરી એમની સાથે અસભ્ય વર્તન ના કરાય. અને એ જો તમે એની પણ જો શિસ્ત આવે, મને યાદ છે જ્યારે હું પોલીસમાં નોકરી કરતો ત્યારે બોર્ડ મારતા હતા પોલીસ સ્ટેશનમાં કે મે આઈ હેલ્પ યુ, અને અમને લાગતું હતું કે આ તો એક મજાક છે કેમ કે કોઈ પોલીસ કર્મચારીને માનસિકતા નહોતી કે એને કોઈને હેલ્પ કરવી. પરંતુ આજે જ્યારે સમય બદલાયો છે ત્યારે ધીરે ધીરે પોલીસ કર્મચારીઓ પણ પોતાની જવાબદારીની સાથે સાથે પોતાના અધિકારની સાથે આપણી ફરજો પણ એમને યાદ છે અને એટલા માટે અસભ્ય વર્તન કરવાની જે પહેલાં એ હતી ફરિયાદો હતી એમાં પણ ઓછી થઈ છે. તો એમાં પણ વધુ જો સારું વર્તન કરીને જે પોલીસની ઇમેજ છે એમાં સુધારો કરવા માટે પણ પ્રયત્ન કરવો જોઈએ. હું તો ઘણીવાર ઉદાહરણ પણ આપું છું કે બોર્ડર ઉપરના સૈનિકો એ પણ દેશના દુશ્મનોથી આપણા દેશનું રક્ષણ કરે છે, એ પણ ખાખી પહેરે છે, પણ એમના પ્રત્યે લોકોને માન છે. જ્યારે તમે પણ ખાખી પહેર્યા પછી દેશના અંદરના જે ગુનેગારોથી દેશના લોકોનું તમે રક્ષણ કરો છો ત્યારે તમે પણ એટલું જ મોટું કામ કરો છો, છતાં પોલીસ પ્રત્યે લોકોને નફરતની ભાવના કેમ છે? તો આ નાના મોટા જે બનાવો વર્ષોથી જે ચાલતા આવ્યા છે, જે અપમાનિત કરવાનો પ્રયત્ન, એના કારણે એમને જે પોલીસ કર્મચારીઓનું વર્તન એના જ કારણે આખો ડિપાર્ટમેન્ટ બદનામ હોય છે. ત્યારે એમાં પણ સુધારો લાવવાનો પ્રયત્ન જો તમે બધા સંકલ્પ કરશો તો ચોક્કસપણે ખૂબ મોટો ફાયદો એનાથી થશે. ઓછા માનવબળ સાથે એટલે ઓછું કર્મચારીઓનું બળ છે છતાં પણ આટલી મોટી કન્ટ્રી એટલે આટલા મોટા રાજ્યોમાં તમે લગભગ 1 લાખ પોલીસ કર્મચારી આખા રાજ્યમાં છે અને આખા રાજ્યનું 5.5-6 કરોડ લોકોનું રક્ષણ તમે કરવાની જવાબદારી લો છો તો પ્રમાણમાં સ્વાભાવિકપણે તમારી જવાબદારી વધતી હોય છે. પણ સફળતાપૂર્વક તમે જ્યારે આ કામ કરી રહ્યા છો ત્યારે એને ફાઇન ટ્યુનિંગ કરીને જો વધારે સારી રીતે કરવાનો પ્રયત્ન કરશો તો મને લાગે છે કે આવનારા દિવસોમાં સમાજ પણ તમને સ્વીકારીને સમાજ પણ આમાં મદદરૂપ થવાનો પ્રયત્ન કરશે. ફરીથી જેમને આ મકાનો મળ્યા છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે તમે સરકારી મકાનની અંદર પ્રવેશ કરો છો. હવે જે તમારી પાસે 25-30 વર્ષ બાકી હશે કે સર્વિસને બાકી હશે એટલા વર્ષ તમને હવે આ જ મકાન એ મળે એટલે તમારું પોતાનું મકાન છે એવું સમજીને વાપરજો. એવું જે હોમ મિનિસ્ટરે જે કહ્યું છે એને પણ ધ્યાનમાં રાખજો કે તમે જ્યારે પાછા જાઓ અથવા તો ખાલી કરીને જાઓ ત્યારે પોતાના મકાનમાં જાઓ એવી શુભેચ્છા તો છે, પણ આ મકાનની જાળવણી પણ પોતાના મકાનની જેમ કરો એવી પણ તમને વિનંતી છે. આવા સરસ મકાનો ગેસની સગવડ સાથે, આંગણવાડીની સગવડ સાથે, હવા ઉજાસ સાથે આવા સરસ મકાનોનું આયોજન એ તો ક્યારેય કલ્પના નહોતી. એ પ્રકારનું આયોજન કર્યું છે એટલા માટે હું હર્ષભાઈ સંઘવીજીને અને પોલીસ કમિશનરશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને હવે જે બાકીના લોકો રહ્યા છે એના માટે પણ જો પ્લાનિંગ થાય તો જલ્દી એમને પણ પોતાના મકાન મળે અને સારી ક્વોલિટીના મળે એવો મને વિશ્વાસ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી જય.